નમસ્કાર મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળીશું. તો વિભાગ એ કે યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકી શાસનમાં થતો નથી? તો જવાબ આવશે વિસળદેવ. બીજો પ્રશ્ન છે કે ઇબ્ન બતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવેલા હતા? તો જવાબ આવશે મોહમ્મદ તુગલક. ત્રીજો પ્રશ્ન કે મોઢેરાનું સૂર્ય મંદિર ભૌગોલિક દ્રષ્ટિએ કયા વૃત્ત ઉપર આવેલું છે? તો જવાબ આવશે કર્કવૃત્ત. ચોથું છે કે પૃથ્વીની સપાટી પર સૌપ્રથમ કયા પ્રકારના ખડકોનું નિર્માણ થયેલું હતું? તો જવાબ આવશે અગ્નિકૃત. પાંચમું છે કે નીચેના પૈકી કોને પ્રદૂષણ વધુ ફેલાવ્યું છે? તો જવાબ આવશે માનવી એટલે કે ભાઈ મનુષ્ય. ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે વાતાવરણમાં વાયુઓના પ્રમાણની કઈ જોડ ખોટી છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ 50%. સાતમું છે કે કેટલાક મંદિરોમાં મહિલાઓને પ્રવેશ નિષેધ હોય છે તો કઈ અસમાનતા કહેવાય? તો જવાબ આવશે જાતિગત અસમાનતા. આઠમો પ્રશ્ન છે કે રાષ્ટ્રની સરકાર કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે સંઘ સરકારના નામે ઓળખાય છે. ત્યારબાદ આપેલા વિધાન ખરા છે કે ખોટા એ જણાવો. કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ખસેડવાની યોજના ફિરોઝશાહ તુગલકની હતી. તો વિધાન ખોટું છે. શેરશાહનું અવસાન ઈસવીસન 1545માં થયું હતું. તો વિધાન સાચું છે. 11મું વિધાન કે રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે. તો વિધાન ખોટું છે. 12મું વિધાન કે ભારતના બંધારણમાં સૌને સમાન તકો આપવાનું ઠરાવવામાં આવ્યું છે. વિધાન સાચું છે. 13મું છે કે રાજ્યપાલ વિરોધ પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. 14મો પ્રશ્ન કે રાજા ભોજે મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા નામનું સુંદર નગર વસાવ્યું હતું. તો જવાબ આવશે ભોપાલ. ત્યારબાદ 15મી ખાલી જગ્યા કે અમીર ખુસરો ખાલી જગ્યાના દરબારમાં રાજકવિ હતા. તો જવાબ આવશે અલાઉદ્દીન ખલજી. 16મો પ્રશ્ન કે શેરશાહ સૂરીને ઇતિહાસમાં ખાલી જગ્યાના રૂપમાં યાદ કરવામાં આવે છે. તો જવાબ આવશે સુધારક. 17મો પ્રશ્ન કે જૂનાગઢના ઉપરકોટનું મૂળ નામ શું હતું? તો જવાબ આવશે ગિરિદુર્ગ. ખાલી જગ્યા વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. તો એ આવશે ઓઝોન. ત્યારબાદ નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે. 19મો પ્રશ્ન કે વિધાનસભાના અધ્યક્ષ? તો જવાબ આવશે સ્પીકર. બહુમતી ધરાવતા પક્ષના નેતા? તો એ આવશે મુખ્યમંત્રી. 21મું છે કે રાજ્યના બંધારણીય વડા? તો એ આવશે રાજ્યપાલ. અને સરકારને મદદરૂપ નિયુક્ત વડા? તો એ આવશે મુખ્ય સચિવ. ત્યારબાદ જળપ્રપાત અને હવામાનની સંકલ્પના આપણે સમજાવવાની છે. ત્યારબાદ વિભાગ બી કે પ્રશ્ન ક્રમાંક 25થી 42ના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો અહીંયા જેટલા પણ પ્રશ્નો આપેલા છે એ દરેક પ્રશ્નના ઉત્તર આપણે જોવાના છે. ત્યારબાદ વિભાગ સી જેની અંદર પ્રશ્ન ક્રમાંક 43થી 54 10 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. 2 ગુણના પ્રશ્નો છે. તો આ પ્રશ્નના પણ આપણે આ જ વિડીયોની અંદર ઉત્તર જોવાના છે. ત્યારબાદ વિભાગ ડી પ્રશ્ન ક્રમાંક 55થી 62માંથી કોઈ પણ 6 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો 3 ગુણના પ્રશ્નો છે. હવે આપણે વિભાગ બીનું સોલ્યુશન જોઈએ. 25મો પ્રશ્ન કે ભાઈ રાણીની વાવ કોને બંધાવી હતી? તો રાણીની વાવ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતીએ બંધાવી હતી. 26મો પ્રશ્ન કે ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? તો ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના
સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે શાસન કરતા હતા। 27મો પ્રશ્ન કે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું। ત્યારબાદ પ્રશ્ન 28 કે કયા શાસકની યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે? તો દિલ્હી સલ્તનતના શાસક મુહમ્મદ તુગલકની યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે। 29મો પ્રશ્ન કે જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો। તો જહાંગીરના મુખ્ય ચિત્રકારોમાં ઉસ્તાદ મંસૂર, જે પશુ પક્ષી અને વનસ્પતિના ચિત્રકાર, અને અબુલ હસન માનવ આકૃતિના ચિત્રકાર એ મુખ્ય હતા। 30મો પ્રશ્ન કે ભાઈ વડનગરમાં જોવાલાયક સ્થાપત્યો કયા છે? તો વડનગરમાં કીર્તિ તોરણ, હાટકેશ્વર મહાદેવ મંદિર, તાનારીરીની સમાધિ અને શર્મિષ્ઠા તળાવ જેવા જોવાલાયક સ્થાપત્યો છે। લાલ કિલ્લામાં કઈ કઈ ઇમારતો આવેલી છે? તો લાલ કિલ્લામાં મુખ્યત્વે દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ અને મોતી મસ્જિદ જેવી ઇમારતો આવેલી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 32 આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? તો આંતરિક અગ્નિકૃત ખડક એટલે પૃથ્વીના પેટાળમાં લાવા રસ સપાટી પર આવ્યા વિના અંદર જ ધીમે ધીમે ઠરીને નક્કર બની ગયેલો ખડક। 33મું છે કે ખડક ચક્ર કોને કહે છે? તો કોઈ એક પ્રકારનો ખડક કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં ચક્રીય રીતે બીજા પ્રકારના ખડકમાં પરિવર્તન પામે છે। આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે। 34મું છે કે પર્યાવરણના ઘટકો લખો। તો પર્યાવરણના મુખ્ય 3 ઘટકો છે: જૈવિક ઘટકો, ભૌતિક ઘટકો અને માનવ સર્જિત ઘટકો। ત્યારબાદ પ્રશ્ન 35 કે મોટે ભાગે મોટી ભરતી ક્યારે આવે છે? તો મોટે ભાગે મોટી ભરતી ત્યારે આવે છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણે એક સીધી રેખામાં આવે છે। આ સ્થિતિ પૂનમ અને અમાસના દિવસે સર્જાય છે। 36મો પ્રશ્ન કે સમુદ્રમાં ગરમ અને ઠંડા પ્રવાહો કઈ દિશામાં વહે છે? તો સમુદ્રમાં ગરમ પ્રવાહો વિષુવવૃત્ત પ્રદેશોમાંથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવીય પ્રદેશોમાંથી વિષુવવૃત્ત તરફ વહે છે। 37મો પ્રશ્ન કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં મુખ્યત્વે સાગ, સાલ, વાંસ અને સીસમ જેવા વૃક્ષો જોવા મળે છે। 38મો પ્રશ્ન કે ભાઈ મતાધિકાર કોને મળે છે? તો ભારતના દરેક નાગરિક જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે તેને ચૂંટણીમાં મતાધિકાર મળે છે। 39મો પ્રશ્ન કે બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? તો બાળમજૂરી આપણે અટકાવવી જોઈએ કારણ કે તે બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનું ઉલ્લંઘન છે અને તેમના શારીરિક, માનસિક અને શૈક્ષણિક વિકાસમાં તે અવરોધ ઊભો કરે છે। 40મો પ્રશ્ન કે ભારતે કેવી શાસન પ્રણાલી અપનાવી છે? તો ભારતે સંસદીય લોકશાહી શાસન પ્રણાલી અપનાવી છે। 41મો પ્રશ્ન કે વિધાનસભ્ય બનવા માટે શી લાયકાત જરૂરી છે? તો વિધાનસભ્ય બનવા માટે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। ત્યારબાદ ભારતના કોઈ પણ રાજ્યની વિધાનસભાના સભ્યની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો ભારતીય બંધારણની જોગવાઈ મુજબ રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોવી જોઈએ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ સી અને વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયો જો તમને ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરી દેજો અને જો ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિભાગ સી અને વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ।